अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। શિવાજીનો દીકરો સંભાજી રાજે ધર્મ માટે શું થયું ઈ કહું છું। અને સંભાજી રાજે જ્યારે ઔરંગઝેબના ગામડાઓ ધમરોળતો હતો, વાત નાનકડી છે 2-3 મિનિટની, અને ઈ વખતે ગમે એમ કરે તો હાથ ન આવે। શિવાજીનો દીકરો સંભાજી રાજે ઔરંગઝેબની સેના એને પકડી ન શકે, ગોરીલા યુદ્ધ કરી અને એની સેનાને મારે। આની હજારોની સેના હોય તો રાતમાં વીખી નાખે ગોરીલા યુદ્ધ। ખબર ન પડે ક્યાંથી આવે છે, ક્યાંથી તીર આવે, ક્યાં ત્યાર આવે, ક્યાંથી પાણા આવે, અને પાછા પહાડોમાં જઈને હતાઈ જાય, ખબર જ ન પડે શું થયું। સવારમાં જોયે તો લાશોના, ઔરંગઝેબની સેનાના લાશોના 300 લાશોના ઢગલા પડ્યા હોય, કાયમ 500 લાશોના ઢગલા પડ્યા હોય, 1000 લાશોના ઢગલા પડ્યા હોય। એમાં વિચારશો શું કરવું મિત્રો? ઘર ખૂટે જ ઘર જાય છે। જ્યારે જ્યારે ભારતમાં કાંઈ બન્યું છે ત્યારે પોતાના ખૂટ્યા છે ત્યારે જ કાંઈક થયું છે, એમને નથી થતું। અને એ વખતે પોતાનો ખાસ માણસ તો એ ફૂટી ગયો, અને એક ઠેકાણે સંભાજી રાજે રોકાણા તો એને સમાચાર દઈ દીધા, અને સેના ચારે બાજુ આંટા વાટી ગઈ। અને સંભાજી રાજે અને કવિ કલશ એનો મિત્ર કવિ હતો, એ બે જીવતા પકડાઈ ગયા। શું કામે દગો થયો એટલે, નકર જીતી નહોતા શકતા, બે પકડાઈ ગયા। ઔરંગઝેબ તંબુ તાણી રોકાણેલો, એને ખબર પડી કે જેના માટે 2 પેઢીથી બધા મને ધમરોળે ઈ આજ પકડાઈ ગયો, એને મારે એવું મૃત્યુ આપવું છે કે એની કાળી રાડું થવી જોઈએ। અને એમાં પકડી લઈ આવ્યા ઔરંગઝેબના તંબુમાં। સિંહાસનની માથે ઔરંગઝેબ બેઠો છે પલ્લા ઝાટકીનો, પણ એને પોરાના પલ્લા છૂટે છે। આજ મારે જોવું છે કે કવિ કલશ અને સંભાજી રાજે મારી સામે મને દેખીને કેવા ધ્રુજે છે, કારણ કે હું એનું મોત જ એવું ભયંકર આપીશ, એટલે મને જોઈને કેવા ધ્રુજે છે ઈ મારે જોવું છે। અને આવ્યા બે હાકડું બાંધ્યું છે ભાઈ લોઠાની હો, પણ બે બરાબર બાપજી બાપુ ઈ આમ આવતા હતા ને ભાઈ, હા મને હજી ઈ ચિત્ર આમાં ત્યારે જોઉં ને, આમ વાંચું ત્યારે મને એમ થાય શું ભારતની ધરતીની ઘટના વીરભાઈ, આપણે વિચાર થાય ઈ બે હાલ્યા આવતા હતા, ઔરંગઝેબની સામે જોયું, પણ ખાણાના હાકડું થતી આવે બેનીઓ, ખાણા હાકડું થતી આવે, અને એમાં આવ્યા હામાં ઔરંગઝેબ સિંહાસનમાંથી આમ હમો નમો મીડો થવા, આ મારાથી બીવે નહીં, ઠેઠ પાસે આવી ગયા, ફરક પૂછડ્યું થવા મંડાણી। ઈ કરડી એની આંખો મુશું ફરકતી આવે। કવિ કલશનો સંભાજી રાજે शिवाजी નો દીકરો આમ હામું જોયો औरंगजेब ना मानसों ने, इसको बताओ मैं औरंगजेब हूँ, उसके साथ क्या करूंगा? कि जापना उसको पता है क्या करे, वो नहीं डरता तो नहीं डरता, मैं हम क्या, तो उसको बोलो मैं क्या करूंगा उसके साथ। संभाजी राजे कीधु औरंगजेब तू नहीं, तारो बाप शाहजहां आवे तो शिवाजी ना दीकराનું રૂવાડું ખાંડું ન થાય, તો મને ધ્રુજાવી ન હોય, તું મને હાકડું બાંધીને મારી હે, મારા કટકા કરી હે, પણ હું ધ્રુજું નહીં। હું શિવાજીનો દીકરો છું, હું સઈબાઈનો દીકરો છું, હું જીજીબાઈનો પોતરો છું, એમાં બીજું ન આવે, તારી તાકાત નથી કે મને ધ્રુજાવી હે। અને કવિ કલશ પાસે ભલકારા દેવા માંડ્યો, શાબાશ સંભાજી શાબાશ। અને કવિ કલશને પકડ્યો। ઔરંગઝેબે કીધું કે આ વીરરસના ગીતો બોલતો તો કવિ કલશ, વીરરસના છંદો બોલતો તો, એટલે આ આટલું યુદ્ધ કરી શકતો હતો। પેલા આને પકડો અને આયા કટાર રાખી, કોને? કવિને, કવિ કલશ આયા કટાર રાખી, અને પછી કીધું કે લે ત્યાં વીરરસના દુઆ બોલતો તો એ હવે બોલ। કવિ કલશ કટાર એવી હતી કે આમ ઊભી રાખો અને માથે આમ રૂની વાટ કરીને કટાર ઉપર આમ મૂકી અને ફૂંક મારો ને આમ દડે એટલે 2 કટકા થઈ જાય, આવી ધાર હતી કટારની। ઈ રાખી આયા, અને પછી કીધું કે અબ બોલીએ, અબ દુઆ બોલીએ, પતા ચલે क्या है वीररस। આમ જોયું કોના હમ? સંભાજી રાજે હમ, એટલે આમ ગહાણું ને ત્યાંથી લોહીની હેડ ફૂટી, કટાર હતી, લોહીનો ફુવારો છૂટ્યો ભાઈ। એ ફુવારો છૂટ્યો ખબર પડી કે બહુ સમય નથી, અને તેથી દુહો કીધો કવિ કલેશે, યાવન રાવણ કી સફા, ત્યાં તો ફુવારો લોહીનો છૂટ્યો આયા, યાવન રાવણ કી સફા, અને બાંધ્યો શંભુ બજરંગ। રાવણની સભામાં હનુમાનને લઈ આવ્યા હતા, એમ સંભાજી રાજે ને શિવાજીના દીકરાને ઔરંગઝેબ તું લઈ આવ્યો છો, આ બાંધીને છોડ તો હાવતની ખબર પડે। યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ, તવ તપ તેજ નિહાર કે તખત તેજો અવરંગ। હે શિવાજીના દીકરા સંભાજી, તને જોઈ અને ઔરંગઝેબ દીકરો સિંહાસન માથે બેહી ન હઈ ગયો, એને ઊભું થઈ જવું પડ્યું ભલા માણસ, તને માન આપવા માટે યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ। આટલી વાત થઈ ત્યાં કવિ કલશની જીભ પકડી અને કાપી નાખવામાં આવી, ગળે કટાર ફરી ગઈ, કવિનું મૃત્યુ થયું। અને સંભાજી રાજેને એટલું કીધું, હે સંભાજી
મારો સેનાપતિ બનાવું, અડધું રાજ તારું, મારી હારે સેનામાં, અને મારો ધર્મ સ્વીકાર કરી લે. તારા ધર્મની જય નહીં, મારા ધર્મની એકવાર જય બોલી જા. એટલે કીધું કે શિવાજીનો દીકરો છું, શું વાત કરો છો? એટલે કીધું બહુ ખૂબ ખૂબ કીધું કે એટલે તને અડધું રાજ આપું, તને આમ કરું, તને સેનાપતિ બનાવું. નો માન્યો, મારા એટલો માર્યો અને પછી બાંધ્યો. અને મિત્રો, જે ધર્મ માટે આજ મારે તમારે ખાલી પૈસા જ દેવા પડે છે મિત્રો. ધર્મ માટે ખાલી ભેળું જ થવું, મંદિર પૂજા એટલું જ કરવું પડે છે. એ હાચવી રાખજો, નહીતર જે ધર્મ માટે હું તમે મળ્યા છે ને એના માટે આ માણસને, સંભાજી રાજેને જાજા વર્ષો નથી થયા મિત્રો. 300 વર્ષ પહેલા 20 હાથ પગની આંગળીઓના નખ એકારે કાઢ્યા, સીપીએથી આમ ખેંચી અને કીધું કે હવે તારા ધર્મને મુર્દાબાદ બોલ, મારા ધર્મની જય બોલ, કભી નહીં હોગા. અને પછી આંગળીઓ બીજે દી કાપ્યું. મિત્રો, આ બનેલી ઘટના કહું છું. ત્રીજે દી પાછી 2 આંગળીઓ કાપ્યું, 2 દિવસના ગાળે. પછી હાથ કાપ્યા, પગના પોંચા કાપ્યા. મિત્રો 1 દી 2 દી 5 દી 15 દી આખા શરીરને કાપતા કાપતા 41 દિવસે શિવાજીના દીકરા સંભાજે રાજીનું મૃત્યુ થયું. અને મર્યો ત્યાં સુધી તો આપણા ધર્મને નહોતો છોડ્યો. ભલા માણસ, ઈ ધર્મ માટે હું અને તમે મળ્યા છે. મર્યો 41 દિવસે મૃત્યુ થયું ત્યાં સુધી આપણા ધર્મનો જય બોલતો તો. આ ઘટના બને વર્લ્ડમાં ક્યાંય. અને છેલ્લે જ્યારે મૃત્યુ થયું ત્યારે ઔરંગઝેબ સિંહાસનમાંથી ઓઠે ઉતરી, કપાળ હાથ દઈ અને ધ્રુવ કે રોતા રોતા એટલું બોલ્યો તો કે હે સંભાજી, તારા જેવો એક દીકરો મારે હોય તો આખા વર્લ્ડમાં હું આખી દુનિયામાં રાજ કરું. ભલા માણસ, तू कैसा है? ऐ संभाजी, तेरे जैसा एक बेटा मेरे को मिल जाए तो पूरे हिंदुस्तान नहीं पूरी दुनिया में मेरी फतेह हो जाती. क्या करूं मैं, नहीं होता है. એમ કરીને ધ્રુવ કે રોવું પડ્યું હતું. આ ધર્મ છે, ધર્મ ત્યારે બચશે, મારે તમારે ધર્મ માટે કંઈક કરવું પડશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.